તો સાણંદ વિરમગામ હાઈવે પર વિરોજનગર નજીક આજે ચાલતી બોલેરો પિકઅપમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ બહારની બેટરી બ્લાસ્ટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાની જાણ થતાં સાણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે વાહનને મોટું નુકસાન થયું છે। અમે પીએમ સાહેબના બંદોબસ્તમાં જતા હતા અને 112 માંથી કોલ મળતા આવી ગયો તો બોલેરો પિકઅપમાં આગ લાગેલી। કેટલા વાગે લાગેલી આગ? આગ લગભગ 12 વાગ્યાની 11:30ની આગ લાગી। બરોબર। આની અંદર આ ગાડી ક્યાં જતી હતી અને શું ભરેલું હતું અંદર? હવે એટલો બધો મને ખ્યાલ નહીં, પણ અંદર ઓઇલ ભરેલું હતું। બરોબર। કઈ જગ્યાએ આપણે આ બન્યું છે? વિરોચનગર જો તમને અમને આદરપુર ચોકડી રહેતી નહીં ને અહીંથી ચાલુ કરી અને ભાઈ મને કહે બીજ નખાઈ દીધું કે બીજું બીજા કરે। પછી આગળ આવે ને થોડો ધુમાડો નીકળવા માંડ્યા ગાડીમાં, એટલે મેં ગાડી તરત રોકી નાખી। તો શું આમાં કાંઈ પ્રોબ્લેમ વાયરિંગ આવી બધે ગાડી પૂરી ચોકડી આગ લાગવા માંડી। આમાં કઈ જાનહાનિ કોઈ? ના કાંઈ એવું કાંઈ નથી, એવું જાણ। અને આ ગાડીમાં શું ભરેલું છે? ઓઇલ ભરેલું જૂનું આવે ને ઓઇલ, પંજારથી ભરીને લાવતો। અને ગવાનું ક્યાં હતું તમારે? મારે નારો ખાલી કરવાનો થાય ગાડી।